જય શ્રી કૃષ્ણ મહાદેવર. ભાઈઓ બહેનો, આજે તમને ચંદ્ર વિશે જણાવવું છે. જન્મકુંડલીમાં જ્યારે ચંદ્ર સાવ ડાઉન હોય, ખાડે હોય, એટલે વ્યક્તિનું મગજ ગુસાવરું થઈ જવું, રાત્રે નીંદર ન આવી, માઇન્ડ વિવરિંગ કરી દેવું અને ખોટું ડિસિઝન લેવડાવી દે છે. અને તમે લોકો કોઈ પણ વ્યક્તિને જન્માક્ષર બતાવો હોય તો આપણે કાંઈ જન્માક્ષર જોવાની ફી લેતા નથી. તો કોઈ પણને જન્મકુંડલી બતાવી હોય તો તમે કોમેન્ટમાં એક જન્મ તારીખ, કયા સિટીમાં રહ્યો છો અને પાકો સમય નાખજો કે ભાઈ સવારે જન્મ થયો છે, બપોરે થયો છે કે સાંજે થયો છે. પાકો સમય નાખજો. આપણે એકદમ ફ્રી ઓફ જન્મકુંડલી કોઈ પણ વ્યક્તિની જોઈ દઈશું. અને બીજું એ કે જે નવા લોકો જોવે છે આ ચેનલ, તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. હું દક્ષિણા જન્માક્ષરની જન્મકુંડલી જોવાની દક્ષિણા લેતો નથી, પણ જે નવા દર્શકો છે આ વિડીયો જોવે છે એ ખાલી દક્ષિણા રૂપે ખાલી એક સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ વિડીયો વધારે ને વધારે લોકો પાસે પહોંચે અને જે કોઈ પણને જન્મકુંડલી જોરાવી છે તેને એકદમ ફ્રી ઓફ જન્મકુંડલી જોઈ દેશું. અને આમાં જે કોઈ પણ સબસ્ક્રાઈબર મારા થશે, વધશે અને ભવિષ્યમાં આવક થશે, તો મેં એક નિર્ણય કર્યો છે કે મારે યુટ્યુબની આવકનો 10મો ભાગ વૃદ્ધાશ્રમમાં અને ગાયોના લીલામાં નાખવો છે. બરાબર? તો તમે લોકો સપોર્ટ કરજો અને આ ચેનલને આગળ વધારજો. જય શ્રી કૃષ્ણ.